તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના નાગપુરમાં મોટી દુર્ઘટના ટળી છે કે જ્યાં નાગપુરમાં રેલવે ટ્રેક પર સ્કૂલ બસ ફસાઈ હતી, ત્યારે બસમાં સવાર 40 વિદ્યાર્થીઓ બચી ગયા છે। ત્યારે ખાપરખેડા રેલવે ક્રોસિંગની આ ઘટના છે કે જ્યાં બાળકો છે તેઓનો બચાવ થયો છે, વિદ્યાર્થીઓનો બચાવ થયો છે। મહારાષ્ટ્રના નાગપુરની આ ઘટના કે જ્યાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ છે, એક મોટી દુર્ઘટના ટળી છે। નાગપુરમાં રેલવે ટ્રેક ઉપર એક સ્કૂલ બસ છે ફસાઈ હતી અને જ્યાં બસમાં સવાર 40 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે ખાપરખેડા રેલવે ક્રોસિંગની આ ઘટના છે કે જ્યાં એક સ્કૂલ બસ ટ્રેક ઉપર ફસાઈ જવાની આ ઘટના બની હતી, પરંતુ જ્યાં કહી શકાય કે સદનસીબે આ દુર્ઘટના ટળી હતી અને સ્કૂલ બસ છે એ બહાર કાઢવામાં આવી હતી કે જ્યાં મહારાષ્ટ્રના નાગપુરમાં આ ઘટના બની હતી। ત્યારે એક મોટી દુર્ઘટના થતી અટકી હતી, જ્યાં જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા, એક બસમાં 40 વિદ્યાર્થીઓ સવાર હતા। ત્યારે સ્કૂલ બસ છે એ રેલવે ટ્રેક ઉપર ફસાઈ હતી કે જ્યાં સ્કૂલ બસ રેલવે ટ્રેક ઉપર ફસાઈ હતી, પરંતુ એક મોટી દુર્ઘટના થતી અટકી છે। ત્યારે ખાપરખેડા રેલવે ક્રોસિંગની આ ઘટના છે।